નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જ્યાં મિત્રો આજરોજની વાત કરીએ તો આજરોજ ફરીથી ચાંદીની કિંમતોમાં 10,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો સોનું માર્કેટમાં જોરદાર ગગડતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોના અને ચાંદી બંનેની કિંમતોમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને દિવસે ને દિવસે સોનાની માર્કેટ જે છે એ હાલ અત્યારે ક્રેશ થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં જાણકારો જણાવી રહ્યા છે કે મોટી વધઘટ જોવા મળી શકે છે। જો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સોના અને ચાંદીની કિંમતોમાં હવે અચાનકથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને બજેટ પછી આજે સવારે પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની કિંમતોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે। એક બાજુ વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સતત મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો બજેટના દિવસે પણ આ બંનેના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન ચાંદી જે છે એ 1 લાખથી પણ વધુ તૂટતી જોવા મળી રહી હતી અને સોનું જે છે એ માર્કેટમાં 35,000 જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું હતું। તો આજરોજની વાત કરીએ તો મિત્રો વાયદા બજારમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં જોરદાર સસ્તી થતી પણ જોવા મળી રહી છે। તો ખાસ કરીને આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાઈને આજે માર્કેટમાં 1 તોલા સોનાની કિંમત શું જોવા મળી રહી છે જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ ઘટીને 1 ગ્રામ સોનું 14,155 માં, જ્યારે 10 ગ્રામ 1,41,550 માં, જ્યારે 100 ગ્રામ 14,15,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ આજરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ સોનું 15,442 માં, જ્યારે 10 ગ્રામ 1,54,420 માં, જ્યારે 100 ગ્રામ 15,44,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું આજરોજ ભયંકર સસ્તું થયું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ 1 કિલો ચાંદીની કિંમત જે છે એ 2,44,421 માં જોવા મળી રહી છે। તો મિત્રો પાછળના અઠવાડિયા દરમિયાન ચાંદી ઇતિહાસમાં ભારે ઘટાડો નોંધાયો હતો ને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે પણ સોનાની માર્કેટ સતત ક્રેશ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ ભારે ઘટાડો અને ચાંદીની કિંમતોમાં 2 જ દિવસમાં 9% થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદી સરેરાશ દરમિયાન સસ્તા થતા જોવા મળી રહ્યા છે અને ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। તો હવે તીવ્ર ઘટાડા બાદ ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આગામી દિવસોમાં હવે સોનું ક્યારે ખરીદવું તો હાલ વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને શેર બજારમાં રોકાણ કરતા લોકો અથવા તો કોઈ પણ નિફ્ટીમાં અથવા તો ડોલરમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો હાલ અત્યારે સતત સોના ચાંદીનું સેલિંગ કરી રહ્યા છે અને માર્કેટ જે છે એ જોરદાર ઘટતી પણ જોવા મળી રહી છે। એમ કહી શકાય કે સોના ચાંદી રેકોર્ડ ઊંચાઈએથી ઘટી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઝડપથી વધારા બાદ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીમાં ઘટાડાની અસર સોનાના ભાવ પર પડી છે। બજેટના દિવસે સોનામાં અંદાજે 13,000નો ઘટાડો નોંધાયો હતો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સુધારા બાદ ફરીથી આજરોજ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો પણ સામે આવી રહ્યો છે। તો હવે જો તમે સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાના ઘરેણા બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા બાદ ઘટાડો અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ બાદ ચાંદી હવે સતત ઘટી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2 લાખ સુધીનો ઘટાડો પણ ચાંદીની કિંમત
કિંમતોમાં નોંધાઈ ચૂક્યો છે। તો ખાસ કરીને ચાંદીની માંગની પણ વાત કરીએ તો ચાંદીનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે। જેમ કે બિઝનેસ લેવલે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, ઈવી કાર બનાવવામાં, એવી રીતે અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ જોરદાર વધી રહી છે, જેના કારણે લોકો દિવસે ને દિવસે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા હતા। પરંતુ અચાનકથી ચાંદીની માર્કેટ ક્રેશ થતા હાલ અત્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ શેર બજાર તરફ વળી રહ્યા છે અને જે લોકોએ ચાંદીમાં રોકાણ કરી લીધું હતું એ લોકો પોતાનું ચાંદીનું સેલિંગ કરવા લાગ્યા છે। તો મલ્ટી કોમોડિટી બજાર અનુસાર ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને હવે વાત કરીએ તો મિત્રો તાજેતરમાં હજુ પણ મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં પણ જોરદાર ક્રેશ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આખરે ચાંદીની કિંમતોમાં હજુ પણ કેટલો ઘટાડો થશે? શું ચાંદીનો ભાવ જે છે એ આગામી દિવસોમાં મોટો ઘટશે? તો હાલ વાત કરી લઈએ તો મિત્રો મળતી માહિતી અનુસાર ચાંદીની કિંમતોમાં માર્કેટમાં જોરદાર વેચાવલી જોવા મળી રહી છે અને આ વેચાવલીના કારણે સોના ચાંદી સસ્તું થઈ રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે ચાંદીની કિંમતોમાં પણ હજુ ઘટાડો નોંધાઈ શકે છે। જો તમે રોકાણ માટે ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ થોડા માટે ચાંદીની કિંમતો સ્થિર થતી જોવા મળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોના ચાંદીની કિંમતોમાં ફેરફારના કારણોની પણ વાત કરીએ તો ગોલ્ડ સિલ્વર રેશિયો છે, ત્યારબાદ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો ન કરવો, ડોલર ઇન્ડેક્સમાં વધારો થવો અને વૈશ્વિક સ્તરે દેશો વચ્ચે આર્થિક અને રાજકીય તણાવમાં શાંતિ જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થવાની ભીંતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે જેના લીધે રાજકીય લેવલે પણ તણાવમાં વધારો થાય તો સોનું મોંઘું થતું હોય છે? તો દાખલા તરીકે વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની માંગ જેમ કે બિઝનેસ લેવલે ખૂબ જ મજબૂત બની રહી છે। જો આગામી દિવસોમાં આવી જ રીતે ચાંદીની માંગ મજબૂત બનતી જોવા મળે તો ચાંદીની કિંમતોમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે, પરંતુ સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના અને ચાંદીની કિંમતોને થતી હોય છે, જેના કારણે માર્કેટમાં સોના ચાંદી મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો કોઈ પણ વૈશ્વિક લેવલે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે અથવા તો શેર માર્કેટમાં સતત એકદમથી ધડાકો બોલી જતા પણ સોનાની કિંમતોમાં અસર થતી હોય છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળ મોટા કારણ જે છે એ ગોલ્ડ સિલ્વર રેશિયો માનવામાં આવે છે અને વર્તમાન સમયમાં રેશિયો 61 ના લેવલ પર પહોંચી ગયો હતો, જે ગત થોડા દિવસમાં રેશિયો ઘટીને 42% વધારો જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઉથલપાથલ બાદ હવે સોનું માર્કેટમાં ક્રેશ થઈ રહ્યું છે। જ્યારે મિત્રો વૈશ્વિક બજારની પણ વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને સોનું માર્કેટમાં જોરદાર સસ્તું થઈ રહ્યું છે। તો આગામી દિવસોમાં હજુ પણ ઘણા બધા લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે તો શું આગામી દિવસોમાં સોનું પણ વધતું અને ઘટતું જોવા મળી શકે છે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે અને આ મોસમ દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોનાના ઘરેણા બનાવતા હોય છે। તો આ સમયગાળા દરમિયાન સોનાની માંગ માર્કેટમાં વધી જતી હોય છે અને જ્યારે સોનાની માંગ માર્કેટમાં વધતી જોવા મળે ત્યારે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે। પરંતુ હાલ થોડા દિવસોથી સોના ચાંદીની માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, જેના આધારે કહીએ તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાય અને સોનું માર્કેટમાં સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું।